સમાચારમાં આગળ વાત કરીશું ખેડૂતની વેદના। અમરેલીમાં ખેડૂતે 7 વીઘાની મગફળી સળગાવી દીધી છે। તૈયાર મગફળીના પાથરા સળગાવી દીધા। માવઠામાં મગફળીના પાથરા પલળી જતા રોષે ભરાઈને સળગાવી દીધા। અમરેલીના સાવરકુંડલાના ખેડૂતે મગફળીના પાથરા સળગાવી નાખ્યા। તો જાબાળ ગામના ખેડૂતે 7 વીઘાની મગફળી પોતાની ખેતરમાં વાવી હતી, પરંતુ કમોસમી વરસાદમાં મગફળી પલળી જતા ખેડૂતે રોષે ભરાઈને મગફળીના પાથરા સળગાવી દીધા હતા। હાલ મગફળીના પાથરાને સળગાવી નાખ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કનીપુર ગામના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે। મગફળી, ડાંગર, કપાસ જેવા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોની મહિનાઓની મહેનત અને રોકાણ વરસાદી પાણીમાં વહી ગયા છે। કનીપુર અને આસપાસના વિસ્તારોમાં અંદાજિત 60% મગફળી અને 40% ડાંગરનો પાક સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયો છે। કપાસના પાકમાં પણ પાંદડા સડી જતા ઉપજમાં ભારે ઘટાડાની શક્યતા છે। 1.5 લાખ નુકસાન હશે અને મગફળીનો પાક હતો એ આમ 5 વીઘામાં વાવી પણ 2.5 વીઘા લઈ લીધી ને 2.5 વીઘા બાકી છે। એમાં નુકસાન થયું છે। મારે 60 ગુંઠા જમીનમાં ડોગરનો પાક હતો અને નુકસાન થયું છે। લગભગ 1.5 લાખ રૂપિયા જેવી ડોગર થાય બરોબર, એટલે એમાં 50-60 હજાર રૂપિયા જેવું નુકસાન ખરું। 2-2.5 લાખની ડોગરનું નુકસાન પછી સરકાર જે આપે એ ખરું। મારા 3 વીઘા ડોગરનું લગભગ 1 લાખ રૂપિયા જેવું નુકસાન ખરું। વાવવાનો ખર્ચો તો ખાસ લગભગ 30-35 હજાર તો ખાસ ખર્ચો થયો તો રોપવાનું બધું થાય। ખેડૂતોને મગફળીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। કોઈ ખેડૂતે ઉધાર રૂપિયા લઈ તો કોઈ ખેડૂતે બેંકમાંથી વ્યાજ પર લોન લઈને વાવેતર કર્યું હતું। માવઠું થતાં ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ થઈ ગયા છે। ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે, સાથે લોનની મુદ્દત લંબાવવા અને દેવા માફીની પણ માંગ કરી છે। મારે 6 વીઘા ડોગર હતી, 6 વીઘા ફેલ જયેલી છે ડોગર, બરાબર। હવે અમને વળતર કંઈ 1 વીઘા 17,000 રૂપિયા અમારે ખર્ચો પડે છે ડોગરમાં, બરાબર। હવે સરકાર 17,000 રૂપિયા ઉપર વીઘા ઉપર હેક્ટર ઉપર નહીં બોલતો, એટલું અમને આપે તો જ ખેડૂત ઊભો થાય, બરાબર છે। પછી સરકારના હાથમાં વસ્તુ છે અને ખેડૂતોનો દેવા માફ કરે। મારે 3 વીઘામાં ડોગર હતી, એમાં પાથરા બધા પલળી ગયા છે। ડોગર ઉગી ગઈ છે। મેં જે પૈસા લાવી હતા મેં ધંધો કર્યો, ડોગર રોપી છે। સરકારી બેંકની સેવા, સરકારી બેંકની લોન લીધી છે મેં વ્યાજવાળી, 12% વ્યાજ ભરું છું। એમાં સરકારના